સેમેસ્ટરની અંદર સરફેસ કેમિસ્ટ્રીના એમસીક્યુ સોલ્વ કરતા હતા. ત્યાં આપણે લાસ્ટ ક્વેશ્ચનના એમસીક્યુ જે છે સોલ્વ કરી નાખેલા. હવે આગળ પીએમટી જેડબલઈ એઆઈટ્રિપલઈ ના એમસીક્યુ જે છે આપણે સોલ્વ કરવાના છે. શરૂઆત કરીએ આપણે. કલિલ કણોનું કદ કેટલું હોય? ચેક કરો તો આમાં આપણને એબીસીડી ની અંદર મીટર ની અંદર આપેલું છે. આપણે આગળ કલિલ કણોનું કદ શેમાં આવી ગયેલું? તો કે નેનોમીટર ની અંદર. એટલે કે આપણે અત્યાર સુધી જે યાદ કર્યું નેનોમીટર માં યાદ કર્યું. કલિલ કણનું કણ કેટલા નેનોમીટર હતું? 1 નેનોમીટર થી 1000 નેનોમીટર હતું. એટલે કે આ નેનોમીટર છે એને શેમાં કન્વર્ટ કરવા પડે? મીટર ની અંદર. તો આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ છે કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર થાય. એટલે આ 1 નેનોમીટર છે એટલે ત્યાં કેટલા છે? 10⁻⁹ મીટર. હવે 1000 નેનોમીટર એટલે કેટલા આવવા જોઈએ? આ જે 10⁻⁹ આ 10⁻3 એટલે કે 10⁻⁶ મીટર આવવા જોઈએ. તો એ કલિલ કણનું કદ મીટર ની અંદર જે છે આટલું છે 10⁻⁹ મીટર 10⁻⁶ મીટર જેટલું જે છે કલિલ કણનું કદ હોય. ક્યાં આન્સર આવશે ચેક કરવામાંથી? 10⁻⁻ 10⁻12 નહીં 10⁻⁶ 10⁻⁹ તો બી ઓપ્શન જે છે માં આવશે. આગળ કલિલનું સ્પંદન કરવાની આયનિક ક્ષમતા કોના પર આધાર રાખે છે? કલિલનું શું કરવાનું છે? તો કે સ્પંદન કરવા માટે તો કે કોના પર આધાર રાખે? આયન ઉપરના ભારની માત્રા, આયન ઉપર ભારની માત્રા અને સી ના બંને પર, એકલા ભારની માત્રા પર, ફક્ત વીજભારની નિશાની પર. યાદ કરો કોના પર આધાર રાખશે? શું કરવાનું છે? સ્પંદન એટલે આપણે કયા નિયમ યાદ કરવા પડે? આગળ હાર્ડી અને ચુલ્સ. એટલે ખાસ મિત્રો હજી તમને ફરીવાર કહું છું કે આ એમસીક્યુ સોલ્વ કરવાની શરૂઆત કરતા પહેલા આગળના લેક્ચરનું વારંવાર રિવિઝન કરજો. તો જ જે છે આપણે સહેલાઈથી આ એમસીક્યુ સોલ્વ કરી શકીશું. આપણે કારણ કે હવે હાઈ લેવલ એમસીક્યુ પીએમટી નીટ જેડબલઈ ના એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છે એટલે આપણને આગળના કોન્સેપ્ટ બધા જ જે છે ક્લિયર હોવા જોઈએ. મેં તમને લખાવેલા રિલેશનશિપ પણ તમને ક્લિયર હોવા જોઈએ. તો કે સ્પંદન કરવાનું છે. સ્પંદન કરવા માટે આયનની ક્ષમતા એટલે આપણે હાર્ડી અને ચુલ્સ ના નિયમમાં જવું પડે. હાર્ડી અને ચુલ્સ ના નિયમ માટે સ્પંદન કરવા માટે સ્પંદન શક્તિ એના માટે કયું રિલેશનશિપ ને લગાવી દીધું? તો કે સ્પંદન શક્તિ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વીજભાર. ક્લિયર? મીન્સ કે એક આમાંથી હોય ભારની માત્રા પર આધાર રાખે. એટલે એક ક્લિયર થયું કે બરાબર આધાર રાખે તો ભારની માત્રા પર. પણ યાદ કરો આ વીજભારી કેવું હોવો જોઈએ? તો કે જો કલિલ ધન વીજભારી હોય તો સામે જે છે આ વીજભાર કેવો હોવો જોઈએ? તો કે નેગેટિવ હોવો જોઈએ. તો કે ધન વીજભારી કલિલનું કોના વડે સ્પંદન થઈ શકે? ઋણભારિત આયન વડે. એવી જ રીતે ઋણ વીજભારિત જો હોય કલિલ તો એનું સ્પંદન કોના વડે થઈ શકે? તો કે પોઝિટિવ ચાર્જ વડે. એટલે ખાસ યાદ રાખજો આ વીજભાર તો ખરો પણ એની સાથે સાથે શું આવશે? તો કે એના ઉપર ને આજે પોઝિટિવ કે નેગેટિવ એટલે કે એનું ચિહ્ન પણ ધ્યાનમાં લેવું પડે. કારણ કે ધારો કે કલિલ આવો હોય AgI આનું આપણે સ્પંદન કરવું હોય તો આ કલિલ કેવો છે? કેવો છે આ કલિલ? તો કે ઋણ વીજભારી. તો આનું સ્પંદન કરવા માટે વીજભાર તો જરૂરી છે પણ સાથે સાથે શું હશે? તો કે આ કલિલ ઋણ વીજભારી છે એટલે એની સાથે ધન વીજભાર જે છે મીન્સ કે ધન આયન જે છે લેવો પડે, પોઝિટિવ આયન લેવો પડે. તો કે એ આનું સ્પંદન એ જે ઉમેરેલો વિદ્યુત વિભવ છે એના પર આધાર રાખશે. મીન્સ કે ભારની માત્રા પર પણ આધાર રાખશે અને એના ચિહ્ન બંને ઉપર જે છે આધાર રાખશે. એકલા ભારની માત્રા પર નહીં. કોના પર? તો કે આ વીજભાર ઉપર. અને સાથે સાથે વીજભાર કેવો છે? ધન વીજભાર છે કે ઋણ વીજભાર? મીન્સ કે એના ચિહ્નને પણ ધ્યાનમાં લેવું પડશે. ક્લિયર ભાઈ? જે કહું છું એ વાત ખ્યાલ આવે છે? કલિલ કણનું સ્પંદન કરવું હોય તો આપણે વીજભાર પણ ધ્યાનમાં લેવો જ પડે. એની સાથે સાથે એના પોઝિટિવ કે નેગેટિવ
મિસેલ સાંદ્રતા એટલે એને કહેવાય CMC ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન કેટલી હતી તો કે 10⁻³ થી 10⁻⁴ મોલર જેટલી હતી મીન્સ કે એની મોલારિટી જે છે કેટલી હતી 10⁻³ 10⁻⁴ ક્રાંતિક મિસેલ સાંદ્રતા એટલે શું તો એની વ્યાખ્યા આપણને ખ્યાલ હોવી જોઈએ કોને કહેવાય ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન એટલે કે એ સાંદ્રતા કે જ્યારે મિસેલનું ફોર્મેશન થાય ક્રાંતિક મિસેલ સાંદ્રતા એટલે શું તો કે એવી સાંદ્રતા એ મિસેલ બને મીન્સ કે મિસેલ બને એટલે શું થાય તો કે સમુચિત કલિલ રસાય મિસેલ બને એટલે શું તો કે સમુચિત કલિલ રસાય એટલે કે ક્રાંતિક મિસેલ સાંદ્રતા એ પૃષ્ઠ સક્રિયકારક અણુઓમાં જે છે સમુચિત બને શું થાય ભેગા થાય છૂટા પડે નહીં કે સંપૂર્ણ ડાયવર થાય નહીં કે વિઘટન થાય નહીં ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન ક્રાંતિક મિસેલ સાંદ્રતા એટલે અર્થ એવો છે કે ઈ સાંદ્રતા એ મિસેલ જે છે બનવાની શરૂઆત થાય એ સાંદ્રતા એ શું થાય મિસેલ બનવાની શરૂઆત થાય મીન્સ કે કલિલ કણો જે છે શું થશે સમુચિત જે છે એ રસાય છે સમુચિત જે છે એ બનશે 1998 ટીએમપી માં જે ક્વેશ્ચન છે ક્રાંતિક મિસેલ સાંદ્રતા એ પૃષ્ઠ સક્રિયકારક અણુઓ સમુચિત હોય એક ત્રણ ટોપિક આપણે ભણી ગયા એમાંથી બાકી નહીં રહે કે જેમાં એમસીક્યુ નીકળે એટલે ખાસ મિત્રો તમને વારંવાર કહું છું સારામાં સારું રિવિઝન કરીશું એક પણ સરફેસ કેમિસ્ટ્રીનો એમસીક્યુ આપણો એક પણ માર્ક જવા દેવો જોઈએ નહીં સરફેસ કેમિસ્ટ્રીમાં આપણા માર્ક જે છે આવવા જ જોઈએ એના માટે વારંવાર જે છે રિવિઝન કરો ન સમજાય તો વારંવાર જે છે રિવિઝન કરો એમસીક્યુ જે છે બધા જ ક્લિયરલી પ્રોપર રીતે જે છે સોલ્વ કરો આગળ મિસેલમાં ધ્રુવીય અને અધ્રુવીય ભાગની જગ્યા ક્યાં હોય છે મિસેલમાં જો તો આવું કંઈક થતું હતું આવો હતો મીન્સ કે આવો ભાગ હતો એમાં આપણે આને જે છે એ અધ્રુવીય ભાગ કીધો તો અહીંયા જે છે એ COO - Na મીન્સ કે આ ભાગને આપણે ધ્રુવીય ભાગ કીધો તો ધ્રુવીય ભાગ જે હતો એ ધ્રુવીય ભાગને આપણે શીર્ષ તરીકે ઓળખતા હતા આને જે છે એની ઉચ્ચ તરીકે જે છે ઓળખતા હતા આ જે છે આ એ કેવો છે તો કે ઋણ વીજભારિત મીન્સ કે ધ્રુવીય છે આ કેવો છે વીજભાર વગરનો એટલે કે કેવો છે અધ્રુવીય તો આ અધ્રુવીય ભાગ કોના તરફ આકર્ષિત થાય અને આ ધ્રુવીય ભાગ કોના તરફ આકર્ષિત થાય તો આપણે ખબર છે ધ્રુવીય તરફ અને અધ્રુવીય તરફ આકર્ષિત થાય મીન્સ કે આ અધ્રુવીય ભાગ એટલે જે કપડા પર જે ડાઘ પડ્યો હોય ને એ અધ્રુવીય ભાગ એટલે હાઇડ્રોકાર્બનનો પણ છે એટલે તેલનું બિંદુ છે ડાઘ તરીકે અહીંયા જે છે વચ્ચે શું છે તો કે તેલનો ડાઘ છે તો આમાં જ્યારે કલિલ રસાય ને મિસેલ ફોર્મેશન થાય ને ત્યારે આ જે તેલનો ડાઘ જે છે ને એ હાઇડ્રોકાર્બન છે શું છે હાઇડ્રોકાર્બન તો કે એ અધ્રુવીય છે તો કે એ કોના તરફ હોય તો કે હાઇડ્રોકાર્બન તરફ હોય મીન્સ કે આ જે છે એ શું થશે શું હતું તો કે હાઇડ્રોફોબિક આ શું હતું તો કે આ જે છે એ પાણી તરફ હોય એટલે કે પાણી તરફ એટલે કે કેવો હતો એ હાઇડ્રોફિલિક એટલે એ બહારના ભાગમાં હોય કારણ કે આ કોઈ પાત્ર છે તો બહારના ભાગમાં આપણે શું કરેલું છે પાણી છે તો કે પાણી તરફ જે છે આ અણુ રહેશે પાણી તરફ જે છે એ ધ્રુવીય ભાગ રહેશે અને ડાઘ જે હાઇડ્રોકાર્બન છે એના તરફ શું રહેશે અધ્રુવીય હવે આપણે સોલ્વ કરીએ ધ્રુવીય બહારના પૃષ્ઠ પર અને અધ્રુવીય અંદરના પૃષ્ઠ પર ધ્રુવીય અંદરના પૃષ્ઠ પર અને અધ્રુવીય બહારના પૃષ્ઠ પર બધા જ પૃષ્ઠ પર રહેશે ફક્ત પૃષ્ઠ અંદર હવે આ સી નદી તો પૃષ્ઠ થઈ જાય કારણ કે બે ભાગ છે ધ્રુવીય અને અધ્રુવીય એટલે આ બે માં નક્કી કરવાનું જરૂર પણ મેં તમને સમજાવી દીધો હવે તમે નક્કી કરી લો શું આવશે તો કે ધ્રુવીય ભાગ બહારની બાજુ અને
અધ્રુવીય ભાગ અંદરની બાજુ હોય કે ધ્રુવીય બહારના પૃષ્ઠ પર અધ્રુવીય અંદરના પૃષ્ઠ પર હોય કે એ ઓપ્શન આવશે 2002 પીએમટી માં આવી ગયેલો ક્વેશ્ચન લાયોફિલિક સોલ કલિલ સોલની રક્ષણ ક્ષમતા કઈ રાશિમાં રજૂ કરી શકાય કાલે એક એમસીક્યુ આપણે સોલ્વ કરી ગયા કોઈ પણની રક્ષણ ક્ષમતા આપણે નક્કી કરવી હોય તેના માટે સ્કંદન મૂલ્ય ક્રાંતિની કે ઓક્સિડેશન આને ધ્યાનમાં લેવાનું હોય નહીં કોઈ પણ કલિલની રક્ષણ ક્ષમતા એટલે ગોલ્ડ નંબર થાય કોઈ પણ આપણે લાયોફિલિક સોલની રક્ષણ ક્ષમતા નક્કી કરવી હોય તેના માટે શું નક્કી કરવું પડે આપણે ગોલ્ડ નંબર આપણે કાલે સ્ટાર્સનો ગોલ્ડ નંબર નક્કી કરેલો જે પદાર્થ લીધું હોય 10^3 જે સેન્ટીમીટર કોન્સન્ટ્રેશન હોય એટલે મીન્સ કે 10 ml ની અંદર તમારે જે પદાર્થ ડ્રાઈવ કર્યો છે એને મિલીગ્રામમાં કન્વર્ટ કરી નાખો તેનો ગોલ્ડ નંબર છે આપણે ક્લાસ લેક્ચરની અંદર આપણે એના વિશે વાત કરી હવે આપણને જે છે આર્સેનિક સલ્ફાઇડના સ્કંદન માટે વપરાતા વિદ્યુત વિભાજનના સ્કંદન મૂલ્યો મિલી મોલ પર લિટર માં આપેલ છે નીટ 2016 માં ક્વેશ્ચન આવી ગયો છે ભાઈ કે એક આર્સેનિક સલ્ફાઇડ છે હવે આર્સેનિક સલ્ફાઇડ મીન્સ કે આ ધાતુનો સલ્ફાઇડ છે એટલો આપણે ખ્યાલ કરીએ કે ધાતુ સલ્ફાઇડ નો સોલ છે ધાતુ સલ્ફાઇડ નો સોલ છે એનું સ્કંદન કરવાનું છે ધાતુ સલ્ફાઇડ કેવા હોય ધન વિષભારિત કે ઋણ વિષભારિત નક્કી કરો પહેલા હું નક્કી કરવું પડે સ્કંદન તો કે સ્કંદન નક્કી કરવા માટે આપણે વિષભાર પણ આ સ્કંદન શક્તિ નક્કી કરવા માટે પહેલા આપણે આ નક્કી કરવું પડે કે કલિલ સોલ કેવું છે ધન વિષભારિત છે કે ઋણ વિષભારિત તો કે આ કયું સોલ છે તો કે આર્સેનિક સલ્ફાઇડ નું સોલ છે એટલે મીન્સ કે ધાતુનો સલ્ફાઇડ છે ધાતુનો સલ્ફાઇડ કેવું સોલ હોય ધન વિષભારિત કે ઋણ વિષભારિત ધાતુ સલ્ફાઇડ અને ધાતુના સોલ કેવા હોય ધન વિષભારિત કે ઋણ વિષભારિત કયો તો જોઈએ તો કે ધાતુ સલ્ફાઇડ ના સોલ એ ઋણ વિષભારિત હોય કોણ કેવા હોય ઋણ વિષભારિત હવે ઋણ વિષભારિત સોલનું સ્કંદન કરવા માટે કયો વિદ્યુત વિભાજન કયો આયન વપરાય તો કે ધન વિષભારિત કયો વપરાય તો કે ધન વિષભારિત હવે ધન વિષભારિતમાં સૌથી વધારે કોણ કોણ સ્કંદન કરી શકે તો કે જેમ પોઝિટિવ ચાર્જ વધારે હોય એમ તો આપણે બધા રાખી દીધેલો છે NaCl BaCl2 અને MgSO હવે સાથે સાથે આપણે એનો ગોલ્ડ નંબર આપી દીધો છે 0.52 કારણ કે આમાં આની પ્લસ શું છે આની પ્લસ શું છે કારણ કે ધન આપણે પોઝિટિવ ચાર્જ લેવાનો છે એટલે આ Na પ્લસ Ba પ્લસ ને Mg પ્લસ ધ્યાન દેવાનું છે મીન્સ આ બેનો બીજ પર એક સરખો છે એટલે આપણે કન્ફ્યુઝન માં છે હવે શું કરવાનું તો આપણે જો આ નંબર 52 એના આધારે જાવ એનો ગોલ્ડ નંબર છે શું છે ગોલ્ડ નંબર હવે તમને ગોલ્ડ નંબર આપી દીધેલો હોય તમને હું આપી દીધેલો હોય ગોલ્ડ નંબર અને તમને એમ કહેવામાં આવે તમને હું આપી દીધેલો હોય ગોલ્ડ નંબર આપી દીધેલા હોય વિદ્યુત વિભાજન અને તમને એમ કહેવામાં આવે કે આપેલા સોલનું કોણ વધારેમાં વધારે સ્પંદન કરી શકે કારણ કે આપણે કન્ફ્યુઝ થા કે આની Ba+2 અને આ Mg+2 હવે આપણે નક્કી કરી શકીએ નહીં કે કોણ જે છે વધારે સારું સ્પંદન કરી શકે તો એના ગોલ્ડ નંબરને ધ્યાનમાં લેવાય જેમ ગોલ્ડ નંબર નાનો જેમ ગોલ્ડ નંબર નાનો એમ એની સ્પંદન કરવાની કેપેસિટી વધારે જેમ ગોલ્ડ નંબર નાનો એમ એની સ્પંદન કરવાની શક્તિ વધારે મીન્સ કે ગોલ્ડ નંબર અને સ્પંદન શક્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય આપણે ગોલ્ડ નંબર અને સ્પંદન શક્તિ વચ્ચેનું રિલેશનશિપ જોઈએ છીએ તમારે કોઈ પણનું સ્પંદન નક્કી કરો તો આપણે જે છે મૂળવીજભાઈ ધન વિષભારિત કરે છે નક્કી કર્યું પછી અમારે એનો વિદ્યુત વિભાજનનો પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ નક્કી કર્યો જેમ વિષભાર વધારે એમ એની સ્પંદન ક્ષમતા વધારે પણ આનો પ્રોબ્લેમ એ થયો કે બે વિદ્યુત વિભાજનમાં બેમાં ધન આયન પરનો વિષભાર એક સરખો હતો પણ આપણને અહીંયા ગોલ્ડ નંબર આપી દીધેલા છે તો શું કરવાનું તો કે આ રિલેશનશિપ છે યાદ રાખજો ગોલ્ડ નંબર અને સ્પંદન શક્તિ એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલ ની અંદર હોય મીન્સ કે જેમ ગોલ્ડ નંબર નાનો એમ સ્પંદન શક્તિ વધારે જેમ ગોલ્ડ નંબર મોટો એમ સ્પંદન શક્તિ ઓછી તો હવે આનો 52 ગોલ્ડ નંબર ખૂબ વધારે
તો એની સ્પંદન ક્ષમતા સૌથી ઓછી 0.69, એટલે કે એનો આના કરતા આની સ્પંદન શક્તિ વધારે છે, આનો 0.22, એટલે આને સૌથી વધારે સ્પંદન શક્તિ હશે. મીન્સ કે આર્સેનિક સલ્ફાઇડ જે છે ને, આર્સેનિક સલ્ફાઇડ એનું સ્પંદન કરવું હોય તો આપેલા જે ત્રણ વિદ્યુત વિભાજ્ય છે એમાં MgSO4 સૌથી વધારે સ્પંદન કરી શકે. ત્યાર પછી આપણને આપેલું છે BaCl2 અને ત્યાર પછી આપણને આપેલું છે NaCl. આનો કોડ નંબર છે 0.22, આનો 0.29 અને આનો 52. જેમ કોડ નંબર નાનો એમ સ્પંદન શક્તિ વધારે, કારણ કે કોડ નંબર અને સ્પંદન શક્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. ક્લિયર ભાઈ? આપણને આવી રીતે કન્ફ્યુઝન જ્યારે થાય અને ગોલ્ડ નંબર આપેલા હોય તો આપણે આ રિલેશનશિપ યાદ રાખવું પડે. ગોલ્ડ નંબર અને સ્પંદન શક્તિ એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલ ની અંદર હોય. ગોલ્ડ નંબર અને સ્પંદન શક્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ ગોલ્ડ નંબર નાનો એમ સ્પંદન શક્તિ વધારે, જેમ ગોલ્ડ નંબર મોટો થાય એમ સ્પંદન શક્તિ ઘટતી જાય. ક્લિયર ભાઈ? એક આયનની સ્પંદન શક્તિ નીચે આપેલા મુજબની શેના પર આધાર રાખે? આપણે આગળ સોલ્વ કરી ગયા. નીટ 2018 ની ફરીવાર રિપીટ સોલ્યુશન કે એક આયનની સ્પંદન શક્તિ નીચે આપેલા મુજબની શેના પર આધાર રાખે? તો એક આપણે વાત કરી ગયા કે સ્પંદન શક્તિ એ કોના પર આધાર રાખશે? તો કે વીજભાર ઉપર આધાર રાખશે. એટલે એક તો જે છે આપણે આ યાદ રાખવાનું છે, સ્પંદન શક્તિ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વીજભાર. અને બીજું હું નથી જોવું પડશે, આપણે કયો તો જોઈએ તો કે જે વિદ્યુત વિભાજ્યનો ઉમેરો કરો છો એ પોઝિટિવ સાઇન હશે કે નેગેટિવ સાઇન હશે. મીન્સ કે આયન એ ધન વીજભાર લેવો પડશે કે ઋણ વીજભાર? કોના આધારે નક્કી થાય? તો કે આપણે કઈ સોલ્વ જોવું પડે. કલિન સોલ્વ ધન વીજભાર હોય તો નેગેટિવ ચાર્જમાં વિદ્યુત વિભાજ્ય વપરાય. જો કલિન સોલ્વ ઋણ વીજભાર હોય તો પોઝિટિવ ચાર્જમાં વિદ્યુત વિભાજ્ય વપરાય. મીન્સ કે આપણે વીજભાર અને એ વીજભાર ઉપરની પોઝિટિવ કે નેગેટિવ ની સાઇન બંનેને ધ્યાનમાં લેવા પડે. એટલે આનો આન્સર આવશે આપણે આગળ સોલ્વ કરી ગયા ભારની માત્રા એટલે કે વીજભારની માત્રા અને ચિહ્ન એટલે કે એની સાઇન પોઝિટિવ કે નેગેટિવ બંને પર આધાર રાખશે. નીટ 2018 ની અંદર ક્વેશ્ચન કરી તમને જે છે એ ખ્યાલ પડી ગયો હશે. નીટ 2019 ની અંદર એક ઋણ ભારિત કલિલમય AgI નું સોલ્વ છે. જોજો સોલ્વ શું છે તો કે AgI એટલે કે આ સોલ્વ કેવું છે? ધન વીજભારિત કે ઋણ વીજભારિત? જો તો જોઈ ભાઈ તો કે આ સોલ્વ જે છે એ ઋણ વીજભારિત છે. આ સોલ્વ કેવું છે? ઋણ વીજભારિત સોલ્વ છે. તો બનાવવા માટે નીચેના આપેલમાંથી કયા દ્રાવણનું મિશ્રણ થશે? ઋણ ભારિત કલિલ આપણે બનાવવાનો છે. જો આપણે બનાવવાનું છે ઋણ ભારિત કલિલ આપણે બનાવવાનો છે. તો કે આ ABCD માંથી કયું જે છે ABCD માંથી કયું દ્રાવણ જે છે આ પ્રકારનો સોલ આપે? એટલે પહેલા આ AgI જે છે એટલે એમાં બે પદાર્થ આપણે યુઝ કરવા પડે. એક કરવો પડે AgNO3 અને બીજો કરવો પડે કે હવે આપણે કેવો સોલ બનાવવાનો છે? ઋણ વીજભારિત એટલે આપણે એને નક્કી કરવું પડે કે આમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ કોણ હોઈ શકે? તો જોઈ ભાઈ આપણે કેવો સોલ બનાવવાનો છે? ઋણ વીજભારિત આ સોલ બનાવવાનો છે. એમાં બે પદાર્થ આપણે ઉમેરીએ. આ બે ને જ્યારે તમે મિશ્ર કરશો AgNO3 અને Ki ને મિશ્ર કરશો ને ત્યારે આપણને નિપજમાં શું મળશે? AgI મળશે. આપણે નિપજમાં શું મળશે? AgI. આપણે આગળ આપણે વાત કરી AgNO3 અને Ki ને મિશ્ર કરો એટલે આપણે કોના અવશેષ મળે? AgI. હવે આમાં વિક્ષેપણ માધ્યમમાં પેપ્ટાઇઝેશન થાય એટલા માટે AgI ને આપણે અવશેષ મળશે. એ AgI ના અવશેષની અંદર આપણે ઋણ વીજભારિત કલિલ બનાવવાનું છે. તો કે ઋણ વીજભારિત કલિલ બનાવવા માટે આમાં કયું જે છે વિક્ષેપણ માધ્યમ હશે અને કઈ વિક્ષેપિત કલા હશે? તો કે અહીંયા જે આ નેગેટિવ ચાર્જ આવતો હોય ઈ જે વિદ્યુત વિભાજ્ય
બાજુમાં હોય જે વાળામાં હોય ને એ તમારું વિક્ષેપણ માધ્યમ થાય. તો કે અહીંયા I માઈનસ એ ઋણ વીજભાર આવે છે. મીન્સ કે જે ઋણ વીજભાર આવે છે એ તમારું વિક્ષેપણ માધ્યમ ડિસ્પર્શન ફેઝ DP બીજું કહેવાય છે ડિસ્પર્શન ફેઝ. તો કે આ તમારો ડિસ્પર્શન ફેઝ વિક્ષેપણ માધ્યમ થશે. તો એની સાથે AgNO3 શું થશે તો કે વિક્ષેપિત કલા. જોઈ લે ગઈનો ફરી વાર AgNO3 અને Ki. તો એની અંદર આ જે I માઈનસ જે છે ને એના આધારે આપણે નક્કી કરવું પડશે વિક્ષેપણ માધ્યમ ને વિક્ષેપિત કલા એટલે ડિસ્પર્શન મીડિયમ અને ડિસ્પર્શન ફેઝ. ડિસ્પર્શન મીડિયમ આ I માઈનસ જે પણ આયન હોય ને જેમાં હોય ને ઈ તમારું જે છે એ વિક્ષેપણ માધ્યમ ડિસ્પર્શન મીડિયમ થાય. મીન્સ કે આ તમારું વિક્ષેપણ માધ્યમ થશે. વિક્ષેપણ માધ્યમ એટલે કે DM. આનું તમારું થશે DM. આ તમારું થશે વિક્ષેપિત કલા. વિક્ષેપિત કલા એટલે ડિસ્પર્શન ફેઝ. આ AgNO3 છે ડિસ્પર્શન ફેઝ તરીકે, કે છે ડિસ્પર્શન મીડિયમ વિક્ષેપણ માધ્યમ તરીકે. હવે નક્કી કરો કે આ વિક્ષેપણ માધ્યમની સાંદ્રતા વધારે હોય તો ક્લિયર થઈ ગયું કે વિક્ષેપિત કલા ઓછી હોય વિક્ષેપણ માધ્યમ વધારે હોય. વિક્ષેપિત કલા કેવી હોય ઓછી હોય વિક્ષેપણ માધ્યમ કેવું હોય વધારે હોય. તો ABCD માં જાઓ. આ જે છે 50 ml 50 ml જો બધી સાંદ્રતા વધત થઈ શકે. હવે એની મોલારિટી આપણે ધ્યાનમાં લેવી પડે કે મોલારિટી અલગ અલગ છે. AgNO3 ના દ્રાવણની મોલારિટી કરતા Ki ના દ્રાવણની મોલારિટી વધારે હોવી જોઈએ. કારણ કે Ki અહીંયા વિક્ષેપણ માધ્યમ તરીકે છે. કલા વિક્ષેપણ માધ્યમ તરીકે Ki છે એટલે અહીંયા I માઈનસ એ ઋણ વીજભાર કરવામાં આવે. મીન્સ કે Ki ની સાંદ્રતા વધારે હોવી જોઈએ. અહીંયા AgNO3 1 મોલર છે Ki 2 મોલર છે. મીન્સ કે Ki ની સાંદ્રતા વધી. આ પણ આવી શકે. આ 2 અને 1 કોઈ પણ એટલે ક્યારે ન હોય કારણ કે Ki ની સાંદ્રતા વધારે હોવી જોઈએ Ki ની સાંદ્રતા ઓછી 1 અને 0.1 બંનેની એક સરખી પણ શક્ય બનશે નહીં. ક્યારે ન શક્ય બને. Ki ની વધારે જ હોવી જોઈએ. 1 મોલર 1.5 મોલર AgNO3 ની સાંદ્રતા કરતા Ki ની સાંદ્રતા વધે એટલે આ પણ આવી શકે. હવે આમાં બે MCQ બે આન્સર છે. અહીંયા પણ એવું થાય છે કે એની સાંદ્રતા વધારે છે. અહીંયા પણ એવું થાય છે કે એની સાંદ્રતા વધારે છે. એટલે આની અંદર A અને D બંને ઓપ્શન આવી શકશે. આમાં A અને D બંને ઓપ્શન આવી શકશે કારણ કે બંનેની અંદર Ki ની સાંદ્રતા વધારે છે AgNO3 ની સાંદ્રતા ઓછી છે. કારણ કે અહીંયા આ ઋણ વીજભાર કલિલમાં Ki વિક્ષેપણ માધ્યમ બને છે એટલે Ki ની સાંદ્રતા વધારે હોવી જોઈએ. AgNO3 વિક્ષેપિત કલા બને છે એની સાંદ્રતા ઓછી હોવી જોઈએ. તો કે A અને D બંનેમાં આવું શક્ય બનશે. હવે આ જ MCQ છે અને હું થોડોક ચેન્જ કરું. હું તમને આમ કહું છું. આ કયો આમાં તો કે આ કેવું કરેલ છે તો કે ધન વીજભારિત કેવું કરેલ છે ધન વીજભારિત છે એટલે હવે આમાં વિક્ષેપણ માધ્યમ તો કે Ag+ આવતો હોય ને એવો પદાર્થ થાય એટલે કે AgNO3 અને Ki બે પદાર્થ આમાં આવશે. એમાં AgNO3 ની સાંદ્રતા વધારે હોવી જોઈએ. મીન્સ કે આ ડિસ્પર્શન મીડિયમ વિક્ષેપણ માધ્યમ થાય અને આ જે છે શું થાય વિક્ષેપિત કલા ડિસ્પર્શન ફેઝ થાય. મીન્સ કે આવું કલિલ બનતું હોય ધન વીજભારિત કલિલ બનતું હોય તો AgNO3 ની સાંદ્રતા વધારે હોવી જોઈએ. તો કે આના માટે આમાંથી કયો આન્સર આવી શકે કયો તો જોઈએ. અહીંયા ખાલી I માઈનસ ને બદલે Ag+ કરી ધન વીજભારિત અહીંયા ધન લખ્યું અને અહીંયા Ag+ લખ્યું એટલે આમાં આન્સર છે કયો આવે કયો તો એ આન્સર આવશે જેમાં AgNO3 ની સાંદ્રતા વધારે હોય. શેમાં AgNO3 ની સાંદ્રતા વધારે અને Ki ની સાંદ્રતા ઓછી છે. તો કે આ સરખા છે એટલે અહીંયા જ આવે. આ A અને D જ્યારે આ હોય ત્યારે આવે તો એક ઓપ્શન B બાકી રહ્યો કે જેને આ કન્ડિશન આવી શકે. કારણ કે અહીંયા AgNO3 2 મોલ છે Ki 1.5 મોલ છે. મીન્સ કે અહીંયા AgNO3 ની સાંદ્રતા વધારે છે AgNO3 અહીંયા વિક્ષેપણ માધ્યમ બને છે એટલા માટે B ઓપ્શન આના માટે આવી શકે.
મીન્સ કે 2019 માં આપણે એક જ તે આ ધન લખી નાખીને અહીંયા એજી પ્લસ લખી નાખીએ કે નવો જ MCQ બની જાય. એટલે આપણે જે છે આની સાથે સાથે આ MCQ પણ આપણે લખી નાખવાનો આપણે ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર ભાઈ? A2002 એલમ પાણીનું શુદ્ધિકરણ કરવા કઈ રીતે મદદરૂપ બને? એલમ પાણીનું શુદ્ધિકરણ કરવા કઈ રીતે મદદરૂપ બને? માટે એના સાથે સિલિકોન સંકીર્ણ બનાવીને સલ્ફેટ વાળા ભાગ ધૂળ સાથે ભળાઈ શકે દૂર કરે, એલ્યુમિનિયમ જે પંખ ઘટકોનું સ્પંદન કરે, પંખને પાણીમાં ડ્રાય કરે. હવે આમાં કોઈ સંકીર્ણ બને નહીં. પહેલા પ્રથમ તો એલમ પાણી શુદ્ધિકરણ કરવા સંકીર્ણ ન બને એ ઓપ્શન તો નહીં આવે. સલ્ફેટ વાળો ભાગ ધૂળ સાથે ભળાઈને દૂર કરે. આમાં ભાઈ ધૂળ ન હોય, આમાં અદાય શુદ્ધિ હોય, વિદ્યુત વિભાજ્ય હોય, મીન્સ કે બી ઓપ્શન પણ નહીં આવે. એલ્યુમિનિયમ જે પંખ ઘટકોનું સ્પંદન કરે. હવે થાય છે શું? જ્યારે તમે પાણીની અંદર ફટકડી મીન્સ કે એલમ ને ઉમેરો ત્યારે ફટકડી એ શું કરશે? તો કે પાણીમાં જે વિદ્યુત વિભાજ્ય છે એનું સ્પંદન કરે. મીન્સ કે એલમમાં રહેલો એલ્યુમિનિયમ એ સ્પંદન કરશે. પંખને પાણીમાં દ્રાવ્ય બનાવે. પંખ પાણીમાં દ્રાવ્ય બને નહીં. પંખ એ પાણીમાં અદ્રાવ્ય હોય અને એના પર ગુરુત્વાકર્ષણની અસર થાય એટલે પાત્રના તળિયે નીચે બેસી જાય. ફટકડી ઉમેરો એટલા માટે એનું સ્પંદન છે એટલા માટે. મીન્સ કે આ આન્સર આવશે એલ્યુમિનિયમ જે પંખ ઘટકોનું શું કરે? સ્પંદન કરશે. શું કરશે? પંખ ઘટકોનું સ્પંદન કરશે. ક્લિયર ભાઈ? એટલે આનો આન્સર આવશે સી. કે એલમ પાણી શુદ્ધિકરણની અંદર એલ્યુમિનિયમ છે